નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જૂના ડીસા રાજપુર રોડ પર રેતી ભરીને દોડતા ડમ્પર ચાલકો બેફામ. રેતી ભરેલ ડમ્પરે એક બાળકને અડફેટે લેતા ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. જૂના ડીસાથી રાજપુર જતા માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી રેતી ભરીને વાહનો દોડતા હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે. તમારે રૂરલ માં આવવું પડશે. જવું જ પડશે ને. જરૂર પડે તો ફોન કરજો. અમને કેમ લો છો? પેલા ભાઈ કહેતા હતા એમને જ લઈ લો ને, કે એમને પેલા ભાઈએ કીધું કે માણસો બોલાવી લો, એના ઉપર જ આપણે જે લીજ માલિક છે જેની ગાડીઓ ચાલે એ મુખ્ય તો ડ્રાઈવર છે, આને લઈને શું કરીશું આપણે? જે કોરી વાળા ભાઈ છે એને અમને 5 નંબર પુલિયા છે, બરાબર. બહુ નાનો ચોકડો રસ્તો છે ને બહુ ડંપરિયા વાળાનો બહુ ત્રાસ છે, જેના લીધે એક્સિડન્ટ વારંવાર થાય છે. એના માટે સરકારને વિનંતી છે કે તમે આનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીએ. નગર અહીંયા કોકનું એક્સિડન્ટ થઈ, કોકનો દીકરો, કોકની બેન, કોકનો ભાઈ, કોકનો હસબન્ડ એક્સપાયર થઈ જશે તો શું જવાબદાર રહેશે? કોણ જવાબદાર રહેશે? અત્યારે વધુ લાગ્યું વધુ લાગ્યું છે એમને. અત્યારે હોસ્પિટલમાં 108 ના મારફતે એને હોસ્પિટલ લઈ ગયા છે. શું માંગણી છે? શું માંગણી છે અત્યારે? અમારી માંગણી છે, અમારા રસ્તા ઉપર કોઈ પણ જાતના ડંપરિયા વાળા ચાલવા જોઈએ નહીં, મોટા વાહન ચાલવા ના જોઈએ. સરપંચ શ્રી, સદર બાબતે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે એ જે લોકો ક્વારીવાળા છે એ લોકોનો રૂટ કયો છે તો એ લોકો જાણતા નથી, અને જાણતા હોવા છતાં અજાણ થઈ અને અમારા આ રસ્તા ઉપર સરયુનગરની રોડ ઉપર ચલાવી રહ્યા છે. એટલે સદંતર આ બંધ થાય. નહીં થાય તો અમે જન આંદોલન કરીશું. કારણ કે આજે દાખલા તરીકે 3.5 વર્ષનો